શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 2 શ્લોક 54 શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે જ્યારે તું કૃષ્ણમય બનીશ, તું સ્થિત પ્રજ્ઞ બનીશ, તારે તને સાચી સ્થિતિનો ખ્યાલ આવશે. અત્યારે તું મોહરૂપી કાદવમાં ફસાયેલો છે. ત્યારે અર્જુન કૃષ્ણ ભગવાનને પ્રશ્ન કરે છે કે સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ કેવા હોય. આ બાબત આપણે આ શ્લોકના માધ્યમથી શીખીએ અને સાથે સાથે વાણીમાં કોઈ પણ માનવીનું સર્વાધિક મહત્વપૂર્ણ ગુણ હોય છે. વાણીનું મહત્વ શું છે એ પણ આ શ્લોકના માધ્યમથી સમજીએ. સૌપ્રથમ આપણે શ્લોક 54નું પઠન કરીએ, ત્યાર પછી એનો ભાવાર્થ સમજીએ. અર્જુન ઉવાચ સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિતધિઃ કિં પ્રભાસેત કિમાસીત વ્રજેત કિમ. અર્થાત અર્જુન બોલ્યા, હે કેશવ, પરમાત્મામાં સ્થિર બુદ્ધિવાળા મનુષ્યના કયા લક્ષણો હોય છે? તે સ્થિર બુદ્ધિવાળો મનુષ્ય કેવી રીતે બોલે છે, કેવી રીતે બેસે છે અને કેવી રીતે ચાલે છે? તોય અર્જુનને જિજ્ઞાસા થાય છે કે સ્થિત પ્રજ્ઞ માણસ કેવો હોય? જ્યારે ભગવાન એવું કહે છે કે અર્જુન, તું આ મોહરૂપી કાદવમાંથી બહાર નીકળીશ અને સ્થિત પ્રજ્ઞ થઈશ, ત્યારે જ તને સાચો માર્ગ મળશે. એ વખતે અર્જુન આ પ્રશ્ન કરે છે અને હવે પછીના શ્લોકમાં ભગવાન અર્જુનના આ પ્રશ્નના ઉત્તર આપે છે. ભગવાને 52મા અને 53મા શ્લોકમાં કહ્યું કે અર્જુન, જ્યારે તારી બુદ્ધિ કાદવને પાર કરી જશે ત્યારે તું યોગને પ્રાપ્ત થઈ. આ સાંભળીને અર્જુનના મનમાં શંકા થઈ કે જ્યારે હું યોગને પ્રાપ્ત થઈ જઈશ, સ્થિત પ્રજ્ઞ બની જઈશ, ત્યારે મારા લક્ષણો કેવા હશે? અને તેથી અર્જુને ભગવાનને પૂછી લીધું કે સ્થિત પ્રજ્ઞ વ્યક્તિના લક્ષણો કેવા હોય. સ્થિર બુદ્ધિવાળો મનુષ્ય કેવી રીતે બોલે છે, કેવી રીતે બેસે છે, કેવી રીતે ચાલે છે? આવા અનેક પ્રશ્નો અર્જુનના મનમાં ઉદ્ભવ્યા, જેના જવાબ હવે પછીના શ્લોકમાં ભગવાન અર્જુનને આપે છે. મિત્રો, હવે પછીના શ્લોક એટલે કે 55 નંબરથી 72 નંબરના શ્લોકમાં સામાજિક જીવન કેવી રીતે જીવવું એની વાત અર્જુનના માધ્યમથી કૃષ્ણ ભગવાન આપણને કહી રહ્યા છે. હવે પછીના આપ શ્લોકો જોશો, એની કન્ટિન્યુટી રાખશો તો આપણને ભગવદ્ ગીતા સમજવામાં વધુ સરળતા રહેશે. જેવી રીતે ખાસ પરિસ્થિતિમાં રહેલા પ્રત્યેક મનુષ્યના લક્ષણો ખાસ હોય છે, આપણે કૃષ્ણ ભાવનામાં રહેલા મનુષ્યના લક્ષણો પણ ખાસ હોય છે. તેની બોલવાની, ચાલવાની, વિચારવાની, સંવેદન થવાની ક્રિયાઓ ખાસ સ્વભાવના લક્ષણો હોય છે. ઘણીવાર કોઈ માણસના લક્ષણો જોઈને આપણે કહીએ છીએ કે આ માણસ ધનિક માણસ છે. તો ધનિક માણસના લક્ષણ પરથી ખબર પડે છે કે આ માણસ ધનિક છે. કોઈ વ્યક્તિની શારીરિક સ્થિતિ જોઈને આપણે કહીએ છીએ કે આ માણસ બીમાર છે. તો બીમાર માણસના લક્ષણો પરથી ખબર પડે છે કે આ માણસ બીમાર છે. કોઈ માણસના જ્ઞાન ઉપરથી આપણને ખબર પડે છે કે આ માણસ વિદ્વાન છે. તો એ વિદ્વતાના લક્ષણો છે. આમ કૃષ્ણ ભાવનાની અલૌકિક અવસ્થામાં રહેલા મનુષ્યના વિશિષ્ટ લક્ષણો એ એના વ્યવહારમાં દેખાઈ આવે છે. કૃષ્ણ ભાવપરાયણ વ્યક્તિ કેવી રીતે બોલે છે એ સૌથી મહત્વનું છે. કૃષ્ણ ભાવનાથી યુક્ત મનુષ્ય પોતાના વ્યવહારોમાં વિશિષ્ટ લક્ષણો ધરાવે છે અને વિશિષ્ટ લક્ષણો ભગવદ્ ગીતામાંથી જાણી શકાય છે.
વાણીનું મહત્વ સમજીએ. વાણી એ કોઈ પણ માનવીનું સર્વાધિક મહત્વપૂર્ણ ગુણ કહેવાય છે. બની ઠનીને બેઠેલો કોઈ મૂર્ખ માણસ જ્યાં સુધી બોલે નહીં ત્યાં સુધી આપણને માણસ બહુ જ સરસ દેખાશે. એ મૂર્ખ છે એ રીતે આપણે ઓળખી પણ નહીં શકીએ. પરંતુ જ્યાં તે બોલવાની શરૂઆત કરે કે તરત જ તેનું સાચું સ્વરૂપ પ્રગટ થઈ જાય. કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્યનું પ્રથમ લક્ષણ એ છે કે કેવળ કૃષ્ણ સંબંધી વિષયો ઉપર બોલે. જે માણસ કૃષ્ણ ભાવના સંબંધી બોલે છે, સતત કૃષ્ણના વિચારો કરે છે, તો એ કૃષ્ણ પારાયણ થયા છે એમ સ્પષ્ટ લાગશે. અને પછી આપમેળે જ એના લક્ષણો પ્રગટ થશે. અને કૃષ્ણ ભગવાન હવે પછીના શ્લોકમાં સ્થિતપ્રજ્ઞ માણસના લક્ષણો કેવા હોવા જોઈએ એ અર્જુનને જણાવે છે. અને એ ગીતાના કૃષ્ણ ભગવાનના મુખે સ્થિતપ્રજ્ઞ માણસના લક્ષણો હવે આપણે હવે પછીના શ્લોકોમાં સમજશું. જય શ્રી કૃષ્ણ. આપે આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સ્પિરિચ્યુઅલ મોટિવેશન બાય હરેશ જોશી સબસ્ક્રાઇબ કરો. આભાર. જય શ્રી કૃષ્ણ.